ચેપ્ટર 1 લેક્ચર નંબર આપણે 9 સ્ટાર્ટ કરીએ। સ્વવાચક, સંમિતતા અને પરંપરિતતા, આને લગતા હવે 2 જ પ્રશ્નો બાકી છે, એટલે આ ટોપિક પૂરો થશે અને પછી આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું। તો જે 2 પ્રશ્નો બાકી છે એ આપણે પહેલાં જોઈ લઈએ। આપણે સ્વાધ્યાય 1માં 16મો પ્રશ્ન જોઈએ છે। ગણ એ, જેના 3 ઘટકો છે 1, 2 અને 3। હવે ઘટક 1, 2 અને 1, 3 આ 2 ઘટકને સમાવતા હોય અને સ્વવાચક હોય, સંમિત હોય, પરંતુ પરંપરિત ન હોય એવા સંબંધોની સંખ્યા આપણે કહેવાની છે। અહીંયા 4 ઓપ્શન છે, 1, 2, 3 અને 4। તો આટલી શરતનું પાલન થાય, બરાબર, એવા કેટલા સંબંધ શક્ય છે એ આપણે કહેવાનું છે। ક્લિયર? ચલો આપણે દાખલા નંબર 16 છે સ્વાધ્યાય 1નો। રકમમાં શું કીધું છે આપણને? ગણ એ બરાબર 1, 2 અને 3। આ ગણ પર અને 1, 2 અને 1, 3 ને સમાવતા તથા સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય તેવા આપણે સંબંધો અહીંયા વિચારવાના છે, કેટલા બને છે તેમ। હવે જુઓ, પહેલાં આપણે પહેલો સંબંધ એટલે આ રિલેશન, પહેલો સંબંધ R1 બનાવવાનો પ્રયત્ન કરીએ। સંબંધ આ ગણ પરનો છે, એટલે એક રોસ એમાં કેટલા ઘટકો આવે? મેક્સિમમ 9 ઘટકો થાય। 9 9 એટલે બધા ઘટક, અને બધા ઘટકને સમાવતો સંબંધ એટલે સાર્વત્રિક સંબંધ થયો, અને સાર્વત્રિક સંબંધ કેવો થાય? સામ્ય થાય। તો આપણે તો શરત પ્રમાણે પરંપરિતામાં શું કહેવાનું છે? ના કહેવાની છે, બરાબર। એટલે સામ્ય સંબંધ ચાલે નહીં, એટલે કે આખો એક રોસ છે એટલે કે 9 9 ઘટકો આવે, બરાબર, એવો સંબંધ શક્ય બને નહીં કે જે આ શરતોનું પાલન કરે એ પ્રમાણે, બરાબર। ચલો, શરત પ્રમાણે માંગેલો સંબંધ આ બંને ઘટકોને સમાવતો હોવો જોઈએ, એટલે 1, 2 અને 1, 3 કમ્પલસરી અંદર હોવા જોઈએ। ત્યારબાદ સંબંધ કેવો હોવો જોઈએ? સ્વવાચક। સ્વવાચક થવા માટે આપણે 1, 1, 2, 2 અને 3, 3 આ ઘટક તો મૂકવા જ પડશે। સ્વવાચક હોવો જોઈએ, સંમિત હોવો જોઈએ। હવે સંમિત થવા માટે 1, 2 આવ્યો છે આપણને, તેનો રિવર્સ 2, 1 અંદર કમ્પલસરી હોવો જોઈએ। ત્યારબાદ 1, 3 આપ્યો છે, તેનો રિવર્સ 3, 1 હોવો જોઈએ। હવે તમે જુઓ તો કેટલા? 3, 4, 5, 6 અને 7 ઘટક આવી ગયા છે। 2 ઘટકો બાકી છે, કયા કયા? તો 1, 1, 1, 2, 1, 3 એ આવી ગયા। 2, 1, 2, 2 આવી ગયો, 2, 3 હજી બાકી છે। પછી 3, 1 આવી ગયો, 3, 3 આવી ગયો, એટલે 3, 2 બાકી છે। હવે શરત પ્રમાણે આ બંને ઘટકો અંદર આવી ગયા, સંબંધ સ્વવાચક પણ થઈ ગયો, અને જેટલા ઘટકો છે એના રિવર્સ ક્રમ આપણે અંદર લખી નાખ્યા। અહીંયા પૂરો કરું તો આ બંનેને સમાવતો સ્વવાચક અને સંમિત સંબંધ થઈ ગયો, પણ સંબંધ પરંપરિત થવો જોઈએ નહીં, બરાબર, એવું અહીંયા આપણે જોવાનું છે। તો હવે સંબંધ પરંપરિત છે કે નહીં એની આપણે ચકાસણી કરી લઈએ। હવે 2, 3, 3, 2 બે ઘટક અંદર સમાવિષ્ટ નથી, બરાબર। હવે એ 2 જવાબો જે ઘટકો બહાર છે, હવે એને ધ્યાનમાં રાખીને અહીંયા જુઓ, 2, 1 પેર આ R1 ની અંદર સમાવેશ છે, આ 2, 1 અહીંયા હું લખું છું, 2, 1 નો સમાવેશ અહીંયા છે। પછી 1, 3 જો આ રહ્યો, એ 1, 3 પણ R1 માં આવી ગયો છે। હવે 2 નો સંબંધ 1 સાથે, 1 નો સંબંધ 3 સાથે, તો 2 નો સંબંધ 3 સાથે, એટલે કે 2, 3 કમ્પલસરી આમાં હોવો જોઈએ, જે છે નહીં, જો અહીંયા 12 છે, બરાબર। એટલે આ 2, 3 ને 12 રાખીને અહીંયા ગણ પૂરો કરી દઉં તો સંબંધ પરંપરિત થવાનો નથી। ક્લિયર? આ શરતોનું પાલન કરે, બરાબર, એવા મિનિમમ ઘટકો આપણી પાસે આવી ગયા। ચલો હવે બીજો ગણ બનાવવાનો પ્રયત્ન કરીએ। બીજો ગણ બનાવીશું તો આ 7 ઘટકો તો કમ્પલસરી આપણે લખવા જ પડશે, કારણ કે મિનિમમ જરૂરિયાત પ્રમાણેના છે। હવે જે 2 ઘટકો બહાર છે એમાંનો કોઈ પણ એક ઘટક, માનો કે આ 2, 3 છે, એ 2, 3 ને આની અંદર હું એડ કરું તો 2, 3 આવશે, તો જોડે જોડે કમ્પલસરી 3, 2 પણ આવશે જ। કેમ 3, 2 આવશે? કારણ કે સંબંધ કેવો રાખવાનો છે? આપણે સંમિત રાખવાનો। 2, 3 લખીએ તો 3, 2 કમ્પલસરી આવશે, તો 2, 3 લખીશ તો 3, 2 આવશે, એ પ્રમાણે 3, 2 લખીશ તો 2, 3 પણ આવશે। ટૂંકમાં આ બંને ઘટકો એક સાથે જ આવશે, અને જો બંને ઘટકો આવી ગયા તો આ જે બીજો સંબંધ છે એ શું બની ગયો? એક રોસ એ બની ગયો। એક રોસ એટલે શું કહેવાય? સાર્વત્રિક સંબંધ કહેવાય। સાર્વત્રિક સંબંધ એટલે કેવો કહેવાય? સામ્ય સંબંધ।
સામ્ય થઈ ગયું मतलब પરંપરિત કેવી પડે? હા પડે. અને આપણે પરંપરિત સંબંધ થવો જોઈએ નહીં એવી રકમની શરત છે. ટૂંકમાં જે શરત આપણને આપી છે શરતનું સમાધાન થાય તેવો આ એક જ સંબંધ શક્ય છે, બીજો સંબંધ શક્ય બનતો નથી. આપણે જે 4 વિકલ્પ છે કે આપેલી શરતનું સમાધાન થાય બરાબર એવા સંબંધોની સંખ્યા કેટલી? તો સાચો વિકલ્પ થઈ જાય છે એ, જેનો જવાબ છે 1. ક્લિયર? ચલો પછીનો પ્રશ્ન આપણે જોઈએ. ત્યારબાદ સ્વાધ્યાય 1માં 17મો પ્રશ્ન. ગણ એ જેના 3 ઘટકો છે 1, 2 અને 3 બરાબર. તો 1, 2 ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા કહેવાની છે. 1, 2 ને સમાવતો હોય એવો સામ્ય સંબંધ બરાબર. હવે આપણને ખબર છે એક તો સાર્વત્રિક ગણ પોતે કમ્પલસરી થઈ જવાનો. આ ગણ એ પરનો સંબંધ આપણે વિચારો છે જેટલા પોસિબલ બનતા હોય બધામાંનો એક સંબંધ ક્લિયર જ છે બરાબર. કયો? એક રો છે એટલે કે સાર્વત્રિક સંબંધ. સાર્વત્રિક સંબંધ મતલબ આના 9 ઘટકને સમાવતો હોય એટલે કે 1, 2 ને કમ્પલસરી સમાવતો જ હોય અને દરેક સાર્વત્રિક સંબંધ સામ્ય છે એટલે આ બીજી શરતનું પણ પાલન કરે. એટલે આ એક જવાબ તો આપણી માટે કમ્પલસરી રેડી જ છે. હવે બીજા છે કે નહીં એવો આપણે ચકાસણી કરી લઈએ. ચલો સ્વાધ્યાય 1નો 17મો પ્રશ્ન. ગણ એ આપેલો છે 1, 2, 3. આ ગણ પરનો આપણે એક સંબંધ બનાવવાનો છે જે કેવો હોવો જોઈએ? 1, 2 ને સમાવતો, 1, 2 ને સમાવતો અને સામ્ય હોય બરાબર. 1, 2, 3 પર 1, 2 ને સમાવતો સામ્ય સંબંધ આપણે લખવાના છે. આવા જેટલા સંબંધો પોસિબલ છે બરાબર એના આપણે પ્રયત્ન કરવાના છે. તો આપણે પહેલો પ્રયત્ન કરીએ. મેન શરત શું છે? 1, 2 ને સમાવતો હોવો જોઈએ. મેં 1, 2 લખી નાખ્યો. ચલો બીજી શરત શું છે? સંબંધ સામ્ય હોવો જોઈએ. સામ્યમાં એનો અર્થ થાય સોવાચક હોવો જોઈએ, સંમિત હોવો જોઈએ અને પરંપરિત હોવો જોઈએ. તો સોવાચક કરવા માટે 1, 1, 2, 2 અને 3, 3 આ 3 ઘટકો કમ્પલસરી અંદર આવે. ચલો સોવાચક થઈ ગયો. 1, 2 ને સમાવે છે. હવે સંમિતતા કરવા માટે જેટલા ઘટકો છે એના રિવર્સ ઘટકો અંદર હોવા જોઈએ. આ 3 તો એના એ પોતે જ છે. 1, 2 નો રિવર્સ કયો થાય? 2, 1 થાય બરાબર. આ સંબંધ હવે સોવાચક છે, સંમિત છે, આને સમાવે છે. હવે પરંપરિત છે કે નહીં એ આપણે ચકાસીએ. તો 1, 2, 2, 1 ની પેર બને તેનો આન્સર 1, 1 આમાં હોવો જોઈએ જે છે. પછી 2, 1, 1, 2 ની પેર બને તો 2, 2 હોવો જોઈએ એ પણ છે. તો જેટલી જોડી બની છે એના જવાબો અંદર છે એટલે આ સંબંધ 1, 2 ને સમાવતો હોય એવો સામ્ય સંબંધ થઈ ગયો બરાબર. ચાલો એક સંબંધ બની ગયો. હવે આપણે બીજો સંબંધ બનાવવાનો પ્રયત્ન કરીએ. શરત પ્રમાણે 1, 2 હોવો જોઈએ. સોવાચક બનાવવા 1, 1, 2, 2, 3, 3, 2, 1 આટલા ઘટકો હોવા જોઈએ. હવે સંબંધ એ પરના સંબંધ છે એટલે આમાં 9 ઘટકો મેક્સિમમ આવી શકે. એમાંના 5 ઘટકો આપણી પાસે આવી ગયા છે. હવે આપણે સંબંધ R1 થી ભિન્ન બનાવવા માટે આમાં જે ઘટકો છે એની સિવાયનો એક વધનો ઓછામાં ઓછો ઘટક હોવો જોઈએ. તો હવે કયા ઘટકો જે આમાં નથી આવે એ આપણે બહાર પહેલાં લખી લઈએ. પહેલાં 1 ની લાઈન વિચારીએ તો 1, 1 ને 1, 2 આવી ગયા છે. 1, 3 એનો સમાવેશ અહીંયા થયો નથી. અત્યારે મેં 1, 3 યાદીમાં લખ્યો કે આ હજી બાકી છે એમ. પછી 2, 1 આવી ગયો, 2, 2 આવી ગયો, 2, 3 નથી આવ્યો એટલે 2, 3 એક બાકી છે એવું બતાવ્યું. પછી 3 ની લાઈનમાં 3, 3 જ આવી ગયો છે એટલે 3, 1 અને 3, 2 બાકી છે બરાબર. ચાલો હવે આ સંબંધને આનાથી ભિન્ન બનાવવા 4માંથી ગમે તે એક ઓછામાં ઓછો નવો ઘટક મારે એડ કરવો પડે. માનો કે મેં 1, 3 ને એડ કર્યો. હવે 1, 3 મેં એડ કર્યો છે તો કમ્પલસરી જોડે 3, 1 તો આવશે જ, કેમ કે સંબંધ મારે કેવો બનાવવાનો? સામ્ય બનાવવાનો છે. સામ્ય બનાવવામાં સંમિતતા મારે જાળવવી પડે એટલે 1, 3 આવ્યો છે તેનો રિવર્સ 3, 1 કમ્પલસરી અંદર આવે છે બરાબર છે, કારણ કે સંબંધ સંમિત રહેવો જોઈએ. ચલો હવે 1, 1, 2, 2, 3, 3 છે એટલે સોવાચક છે. 1, 2 નો રિવર્સ 2, 1, 2, 1 નો રિવર્સ 1, 2, 3, 1 માટે 1, 3, 1, 3 માટે 3, 1 એટલે સંમિતતા પણ જળવાય છે. હવે ખાલી પરંપરિતતા આપણે ચેક કરી લઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણી પાસે અહીંયા 3, 1 ઘટક અંદર છે. 3, 1 બરાબર. આ 3, 1 અંદર છે. 1, 2 પણ અંદર છે. તો 3, 1 અને 1, 2 હોય તો 3, 2 કમ્પલસરી આવવો જોઈએ તો જ સંબંધ કેવો રહે? પરંપરિત રહે. તો 3, 2 તો હજી બહાર છે એટલે 3, 2 ને મારે અંદર એડ કરવો પડે. જો 3, 2 એડ કરું અંદર તો 2, 3 પણ કમ્પલસરી અંદર આવશે, કારણ કે સંબંધને કેવો બનાવવો છે આપણે? સંમિત પણ બનાવવો છે બરાબર. તો આમ 4માંથી તમે કોઈ પણ એક ઘટકો મૂકશો તો ઇનડાયરેક્ટલી બાકીના 3 જોડે ને જોડે 100% આવશે જ બરાબર છે. તો હવે આપણે વિચારીએ તો નવો એક પણ ઘટક લખવાનો હવે બાકી નથી. બધા ઘટકો પૂરા પણ થઈ ગયા બરાબર. મિનિમમ ઘટકો 5 અને મેક્સિમમ ઘટકો 9.
હવે નવા કોઈ ઘટકો વધ્યા નથી કે જેથી આપણે નવો સંબંધ બનાવવાનો પ્રયત્ન કરીએ. ટૂંકમાં આપેલી શરતનું પાલન થાય એવા કેટલા સંબંધો શક્ય બન્યા છે? તો 1 અને 2. તો ઓપ્શનમાં તમે જોશો તો સાચો વિકલ્પ કયો થાય છે? બી. 2 સંબંધ બને છે. બરાબર. તો આ જે સંબંધોના પ્રકારવાળો ટોપિક છે એ અહીંયા પૂરો થાય છે 1.1 સુધી. અને પહેલાંના ઉદાહરણ, થિયરી અને પાછળના જે પ્રકીર્ણ સ્વાધ્યાય 1 છે એના જે દાખલા હતા આ ટોપિકને લગતા એ બધા પૂરા કર્યા. અને પાછળ જે ઉદાહરણો હોય છે આ ટોપિકને સંગત એ પણ આપણે પૂરા કર્યા છે. હવે નેક્સ્ટ ટોપિક આપણે જોયો છે વિધેયોના પ્રકાર. એમાં પહેલો પ્રકાર છે એક વિધેય. જેને કહેવાય છે વન ફંક્શન. હવે એક વિધેય કોને કહેવાય આપણે સમજીએ. ધારો કે એફ ફ્રોમ A to B નું એક વિધેય છે. તો એ પ્રદેશ છે, બી સહપ્રદેશ છે. હવે x1 અને x2 પ્રદેશ એના કોઈ 2 ઘટકો છે. બરાબર. જો આ x1 અને x2 સરખા ન હોય, એટલે કે x1 x2 એના 2 ભિન્ન ઘટકો હોય, તો x1 પર f એપ્લાય કરતાં મળતો જવાબ અને x2 પર f એપ્લાય કરતાં મળતા જવાબ પણ સરખા થવા જોઈએ નહીં. એટલે ભિન્ન ઘટકોના જવાબ ભિન્ન રહેતા હોય દરેક વખતે, તો આવા વિધેય fને, બરાબર, આવા વિધેય fને એક વિધેય કહે છે. ખ્યાલ આવી ગયો? ટૂંકમાં એક પણ જવાબ રિપીટ થવો જોઈએ નહીં. બરાબર. કયા જવાબો? કે જે પ્રદેશના અલગ અલગ ઘટકોને સૂત્રમાં મૂકવાથી મળતા હોય તે. આ જ અર્થ બીજા શબ્દોમાં જોઈએ બીજી રીતે, એમ કે આ જ વિધેય f A થી B નું વિધેય છે અને આ વિધેયના પ્રદેશ એના 2 ઘટકો x1 અને x2 છે. જો fx1 અને fx2 બંને સમાન હોય, એટલે કે x1નો જવાબ અને x2નો જવાબ કેવો મળ્યો? મને સરખો મળ્યો. તો આવું ક્યારે થાય? કે અંદર મૂકેલા જે 2 ઘટકો છે x1 અને x2 એ સરખા હોય તો. બરાબર. ટૂંકમાં જવાબ સરખો ત્યારે જ બનશે કે અંદર તમે એના જ ઘટક મૂકો તો, બાકી નહીં. ક્લિયર? એટલે ઘટકો અલગ તો જવાબ 100% અલગ હોય. અને જો એમ કહેવામાં આવે કે જવાબો સરખા છે તો પછી અંદર મૂકેલા ઘટકો કેવા હોય? સરખા જ હોય. આ એક વિધેય થયો. બરાબર. જ્યારે આપણે દાખલો કોઈ આપણને પ્રશ્ન કર્યો હોય કે વિધેય એક છે કે નહીં ચકાસો, તો આપણે એ ચકાસણી આ શરતથી કરીશું. એટલે fx1 બરાબર fx2 છે એવું આપણે ધારવાનું અને આ ધાર્યા પછી અંદર મૂકેલા ઘટકો x1 અને x2 સરખા છે એવું આપણે સાબિત કરવાનું. આ પ્રમાણે આ ધારણા કરીને આ સાબિત કરીશું એટલે વિધેય એક છે એવું સાબિત થઈ જશે. બરાબર. વિધેય આ એક પ્રકાર જે છે એ હું તમને હમણાં વેન આકૃતિ દ્વારા પણ સમજાવું છું. બરાબર. હવે આના પછીનો જે બીજો પ્રકાર છે વિધેયનો એ પહેલાં આપણે સમજી લઈએ, પછી બંને વસ્તુ એક સાથે આપણે વેન આકૃતિમાં સમજીશું. બીજો પ્રકાર છે વિધેયનો વ્યાપ્ત વિધેય, જેને કહેવાય છે ઓન ટુ ફંક્શન. હવે વિધેય વ્યાપ્ત ક્યારે કહેવાય? માનો કે f A થી B નું વિધેય છે. બરાબર. અને વિધેયનો વિસ્તાર, જેને રેન્જ ઓફ ફંક્શન RF કહીશું, એ વિધેયના સહપ્રદેશ બરાબર થઈ જાય, એટલે કોડોમેઇન ઓફ f. એટલે અહીંયા જે કોડોમેઇન એટલે કે સહપ્રદેશ કયો છે? B છે. એટલે કે વિધેયનો વિસ્તાર RF એ કોના જેટલો થાય? B જેટલો થાય, એટલે કે સહપ્રદેશ જેટલો થાય. તો વિધેયને વ્યાપ્ત વિધેય કહેવાય. ખબર પડી? વિધેયનો વિસ્તાર કેટલો થવો જોઈએ? સહપ્રદેશ જેટલો. તો વિધેય કેવો કહેવાય? વ્યાપ્ત. હવે બીજા શબ્દોમાં આપણે વાત કરીએ તો આ જે શરત છે મેઇન શરત છે વ્યાપ્ત થવાની, કે સહપ્રદેશ અને વિસ્તાર બંને કેવા થવા જોઈએ? સરખા. હવે વિસ્તાર આપણે કોને કહીએ? તો વિધેય f જે છે વિધેય fનું કોઈ સૂત્ર અહીં આપણી પાસે હશે, તો આ સૂત્રમાં આપણે કિંમતો ક્યાંથી મૂકીએ? પ્રદેશમાંથી. એટલે પ્રદેશમાંથી વારાફરતી અહીંયા ઘટકો મૂકીશ. જેટલા પણ જવાબો આવશે એ જવાબોનો એક ગણ બને, એ ગણ કહેવાય વિસ્તાર. તો જવાબોનો ગણ એ કેટલો થવો જોઈએ? B જેટલો, મતલબ સહપ્રદેશ જેટલો.
બીજા અર્થમાં, બીજા શબ્દોમાં આપણે એવું કહેવાય કે બી એટલે કે જે સહપ્રદેશ છે એના દરેક ઘટક ઓછામાં ઓછી એક વખત જવાબમાં આવવા જોઈએ. કારણ કે વિસ્તાર જ્યારે આપણે શોધતા હોય, માનો કે મેં 2 મૂક્યો છે, જવાબ 3 આવ્યો, અને 7 મૂકવાથી પણ જવાબ 3 આવ્યો, તો જ્યારે પણ હું વિસ્તાર લખીશ તેમાં આ જવાબો કયા છે? 3. તો 3નો સમાવેશ એક જ વાર થાય, ભલે જવાબમાં 2 વાર આવ્યો હોય. ખ્યાલ આવી ગયો? પછી જેટલા પણ જવાબો આપણને અહીંયા આવ્યા હોય એ અહીંયા આપણે લખાશે. તો આ જવાબોનો ગણ જે વિસ્તાર બન્યો એ વિસ્તાર કેટલો થવો જોઈએ? બી જેટલો. તો બીજા અર્થમાં શું થયું? બીના જેટલા પણ ઘટકો હોય એ ઓછામાં ઓછી એક વખત જવાબમાં તો આવવા જોઈએ. ખ્યાલ આવી ગયો? તો આનો શાબ્દિક અર્થ આવો થાય છે. તો જુઓ, પ્રત્યેક y બિલોંગ્સ ટુ બી, જ્યાં બી શું છે? સહપ્રદેશ. ધ્યાન આપજો. પ્રત્યેક y બિલોંગ્સ ટુ બી એટલે કે સહપ્રદેશ માટે કોઈક x બિલોંગ્સ ટુ એ, જ્યાં એ શું છે? પ્રદેશ, મળવો જ જોઈએ કે જેથી fx બરાબર y થાય. આ જેટલા મેં શબ્દો તમને બતાવ્યા એ શું સમજાવવા માગે છે કે સહપ્રદેશના દરેક ઘટક y માટે એને સંગત કોઈને કોઈ ઘટક x ક્યાંથી? એમાંથી એટલે કે પ્રદેશમાંથી મળવો જ જોઈએ કે જેથી fx બરાબર y થાય. એટલે કે આ એક્સને એફના સૂત્રમાં મૂકતા આ y મને જવાબ તરીકે મળવો જોઈએ. ટૂંકમાં સહપ્રદેશ બીના દરેક ઘટક y જવાબ બને એને સંગત કોઈને કોઈ ઘટક x એ પ્રદેશ એમાં હોવો જોઈએ. એટલે જવાબોનો ગણ શું થઈ ગયો? y. જવાબોનો ગણ એટલે વિસ્તાર કહેવાય. વિસ્તાર તરીકે મને શું મળ્યું છે? y. અને y ક્યાંથી આવે છે? તો y છે બીના દરેક ઘટકો, એટલે અહીંયા વિસ્તાર શું થઈ જાય? બી જેટલો થઈ જાય. અને બી શું છે? સહપ્રદેશ છે. બરાબર? એટલે આ શાબ્દિક અર્થ મેન ખાસ ધ્યાનમાં રાખવાનો છે. એટલે એક એક જ્યારે આપણે સાબિતી આપી હશે તો fx1 બરાબર fx2 લઈશું અને x1 બરાબર x2 સાબિત કરીશું તો વિધેય એક એક છે એવું સાબિત થશે. અને વ્યાપ્ત સાબિત કરવા માટે આ થિયોરિકલ જે વાક્ય છે, સેન્ટેન્સ છે, એને આપણે સાબિત કરવું પડે. એટલે કે શું સાબિત કરવાનું થાય? ફરી તમને સમજાવું છું કે સહપ્રદેશનો દરેક ઘટક બરાબર આપણે જવાબ તરીકે મળે એ માટે પ્રદેશમાં ઓછામાં ઓછો કોઈ ઘટક x એવો મળવો જોઈએ કે x ઉપર f ને એપ્લાય કરતાં y જવાબમાં મને મળી જાય. ક્લિયર? તો હવે આ બંને ટોપિક સમજાય એ માટે હું એક વેન આકૃતિ લઈને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. જો અહીંયા ગણ a અને b, બરાબર, અહીંયા ઘટકો હું લખું છું x y z, અહીંયા લખું છું 1 2 3, અલગ અલગ ઓપ્શન બનાવું છું x y z 1 2, x y z 1 2 3 4, x y z 1 2 3. હવે જો માનો કે xનો જવાબ 1 છે, yનો જવાબ 3 છે, zનો જવાબ 2 છે. માનો કે xનો જવાબ 1 છે, yનો 1 છે, zનો 2 છે. માનો કે xનો 1 છે, yનો 2 છે, zનો 4 છે. અને અહીંયા xનો જવાબ 1, yનો 2 અને zનો પણ 2 જ છે. તો આપણે જે બે પ્રકારની વાત કરી છે એ બે પ્રકાર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલાં વિધેય એક છે કે નહીં એના જવાબ આપણે આપીશું અને પછી વિધેય વ્યાપ્ત છે કે નહીં એ આપીશું. હવે એકની વ્યાખ્યા આપણે શું કીધેલી કે ભાઈ x1 અને x2 જો સરખા ન હોય ને તો એના જવાબ fx1 અને fx2 સરખા આવવા જોઈએ નહીં. આ એકની વાત છે. ટૂંકમાં એક પણ જવાબનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. તો તમે પહેલા સંબંધમાં જોઈ શકો છો, પહેલો જો વિધેય બતાવ્યું છે એમાં બરાબર પહેલા ઘટકનો જવાબ 1 આવ્યો, બીજા ઘટક yનો જવાબ 3 આવ્યો, zનો જવાબ 2 આવ્યો. એટલે એક પણ જવાબ પુનરાવર્તિત થયો છે, એક પણ જવાબ બીજી વાર આવ્યો છે નથી આવ્યો. તો આ વિધેયને એક એક કહેવાય. એટલે વિધેય એક એક છે તો આપણો જવાબ છે હા. ક્લિયર? બીજા વિધેયની વાત કરીએ તો પહેલા ઘટકનો જવાબ 1 છે, બીજા ઘટકનો જવાબ 1 છે, ત્રીજા ઘટકનો જવાબ 2 છે. અહીંયા જવાબનું પુનરાવર્તન થઈ ગયું. જવાબ 1 બે અલગ અલગ ઘટક સાથે સંકળાયેલો છે. xનો જવાબ પણ 1 આવ્યો, yનો પણ 1 આવ્યો. તો આ વિધેયને એક એક કહેવાય નહીં. ક્લિયર? એટલે વિધેય એક એક છે તો જવાબ આપણે લખ્યો નથી. પછી ત્રીજો પ્રશ્ન, xનો જવાબ 1, yનો 2 અને zનો 4. એક પણ જવાબનું અહીંયા પુનરાવર્તન થયું નથી. એટલે આ વિધેય એક એક છે તો આપણો જવાબ શું આવશે? હા. ક્લિયર? ચલો ચોથો વિધેય જોઈએ આપણે. xનો જવાબ 1, તમે અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો જવાબ 2નું પુનરાવર્તન થાય છે કારણ 2 તે y અને z બંને સાથે સંકળાયેલ છે.
તો આ વિધેય એકક કહેવાય? તો કહેવાશે નહીં. ક્લિયર? આ એકકની વાત થઈ ગઈ. ચાલો હવે આપણે વ્યાપ્ત સમજીએ. તો વ્યાપ્ત સમજવા આપણે શું કીધેલું? વિધેયનો વિસ્તાર એ સહપ્રદેશ જેટલો થાય તે વિધેય કેવું કહેવાય? વ્યાપ્ત કહેવાય. બરાબર. હવે અહીંયા પહેલો ગણ છે તે પ્રદેશ છે, બીજો ગણ છે તે સહપ્રદેશ છે. બરાબર. તો સહપ્રદેશ તો દરેક આ ગણમાં સહપ્રદેશ કેટલો છે? 1 2 3. ચલો પહેલા પ્રશ્નની વાત કરું છું. પહેલામાં સહપ્રદેશ બી જે ઘટક છે 1 2 અને 3. હવે પહેલા આ પ્રશ્નનો વિસ્તાર આપણે વિચારીએ. બરાબર. આનો વિસ્તાર વિચારીએ. વિસ્તાર એટલે આર ઓફ એફ, RF, રેન્જ ઓફ ફંક્શન. તો જવાબો જે આવે છે, જવાબો કોણ આવે છે? એક જવાબમાં આવી ગયો, બે પણ આવી ગયો, ત્રણ પણ આવી ગયો. તો અહીંયા સહપ્રદેશ અને વિસ્તાર બંને કેવા થયા? સરખા થયા. એટલે વિધેય કેવો કહેવાય? વ્યાપ્ત છે. જવાબ છે હા. ટૂંકમાં અહીંયા રહેલા દરેક ઘટકો જવાબમાં આવવા જોઈએ એટલે વિધેય વ્યાપ્ત કહેવાય. હવે અહીંયા સહપ્રદેશમાં બે ઘટક છે અને બંને ઘટક જવાબમાં આવી ગયા. તમે એમ કહો કે જવાબ એક તો બે વાર આવ્યો, એનાથી કોઈ નિસ્બત નથી. બરાબર. જવાબ ઓછામાં ઓછો એક વાર આવવો જોઈએ. બરાબર છે. આપણો પ્રશ્ન એમ કરીએ કે ભાઈ એક એ જવાબમાં સમાવેશ છે? તો હા છે. પછી કેટલી વાર એ મતલબ નથી. બેનો સમાવેશ છે? હા. તો વિધેયનો જે સહપ્રદેશ છે એ આખો જવાબમાં આવી ગયો છે એટલે આ વિધેયને વ્યાપ્ત પણ કહેવાય. ક્લિયર? એટલે આ વિધેય વ્યાપ્ત છે, આ પણ વ્યાપ્ત છે જ. ચલો પછી 3 નંબરનું વિધેય જોઈએ. તેમાં જો 3 જે છે એ જવાબમાં આવ્યો નથી. એટલે સહપ્રદેશમાં 1 2 3 અને 4 એમ 4 ઘટકો છે, જ્યારે વિસ્તારમાં 1 2 પછી 4 એમ 3 ઘટકો છે. ટૂંકમાં સહપ્રદેશના બધા ઘટકો જવાબમાં આવ્યા નથી એટલે કે સહપ્રદેશ એ વિસ્તાર બરાબર થતો નથી. એટલે આ વિધેય વ્યાપ્ત કહેવાય? તો જવાબ છે ના. ક્લિયર? પછી ચોથું જે વિધેય છે એમાં પણ તમે જોઈ શકો છો આ 3નો સમાવેશ સહપ્રદેશમાં તો છે પણ જવાબમાં આવ્યો નથી એટલે આ વિધેયને પણ વ્યાપ્ત વિધેય કહેવાય નહીં. તો અહીંયા વિધેયના બે પ્રકાર આપણે જોયા, એકક અને વ્યાપ્ત. બરાબર. તો એકક અને વ્યાપ્ત બંનેની સાથે ચર્ચા કરીએ તો બંને એક સાથે જવાબ હા પણ પાડી શકે છે. એકમાં ના હોય બીજામાં હોય, અથવા પહેલામાં હોય બીજામાં ના પણ હોઈ શકે, અને બંને પણ ન થઈ શકે. બરાબર. એટલે 4માંથી કોઈ પણ શક્યતા પોસિબલ છે. બરાબર. હવે આપણે નેક્સ્ટ ટોપિક એટલે કે આનો આ છે કે વિધેય એકક અને વ્યાપ્ત વિધેય. એકક અને વ્યાપ્ત વિધેય. એકક અને વ્યાપ્ત વિધેય એવું કોને કહેવાય? તો ધારો કે f a થી b નું વિધેય છે. આ વિધેય એકક હોય અને વ્યાપ્ત પણ હોય. તો f એ એકક અને વ્યાપ્ત વિધેય છે એમ કહેવાય. ખ્યાલ આવી ગયો? ચાલો તો આજે નવો ટોપિક આપણે સમજ્યા એકક અને વ્યાપ્ત. એને સંગત આપણે પહેલાં ઉદાહરણ 8 જોઈએ. સાબિત કરો કે f ફ્રોમ n ટુ n જ્યાં fx બરાબર 2x આ રીતે વ્યાખ્યાયિત વિધેય એકક છે પરંતુ વ્યાપ્ત નથી. બરાબર. જો કોઈ પણ પ્રકારમાં તમારે ના પાડવી છે તો તમે કોઈ પણ એક ઉદાહરણ આપી દો તો ચાલે, પણ જો તમારે હા પાડવી છે તો એ સાબિતી તમારે વ્યાપક સ્વરૂપમાં આપવી પડે. એકકમાં આપણે હા પાડવાની છે, વ્યાપ્તમાં ના પાડવાની છે. બરાબર. ચાલો 8મું ઉદાહરણ. f n થી n નું વિધેય છે. fx બરાબર 2x છે. પહેલાં આપણે વિધેય એકક છે કે નહીં એની સાબિતી આપીએ. તો લખાણ કર્યા વગર પણ તમે ઓરલી મૌખિક રીતે વિચારી શકો છો. જેમ કે સૂત્રો છે, આ પ્રદેશ છે. પ્રદેશની કિંમત અહીંયા હું પહેલાં 1 મૂકીશ, પછી 2 મૂકીશ. એકનો જવાબ મને કેટલો મળશે? 2. પછી x બરાબર 2 મૂકીશ તો જવાબ કયો આવશે? 4. પછી 3 મૂકીશ તો જવાબ કયો આવશે? 6. ટૂંકમાં પ્રદેશ nમાંથી ગમે તેવી કિંમત મૂકીશ મને મળતો જવાબ કેવો રહેશે? અનન્ય રહેશે. એટલે એક પણ જવાબ ક્યાંય પુનરાવર્તન થાય એવું લાગે છે તમને? મૌખિક રીતે આપણે વિચારીએ તો એક પણ જવાબનું પુનરાવર્તન થવાનું નથી, કેમ કે જેટલા પણ અંકો આવશે 2 વડે ગુણાશે તો એક પણ જવાબનું પુનરાવર્તન થાય નહીં. માનો કે મેં nમાંથી અહીંયા 5 મૂક્યો તો 5 મૂકવાથી મને જવાબ 10 મળ્યો. તો હવે મારે એવું વિચારવાનું બીજો એવો કયો અંક છે અહીંયા કે જે x જગ્યાએ મૂકીશ મને જવાબ 10 મળે. તો 5 સિવાય એક પણ એવો ઘટક નથી જે જવાબ 10 આપે. એ જ પ્રમાણે દરેક જવાબો માત્ર ને માત્ર એક જ વાર આવે છે.
આથી તમે વગર દાખલો ગણીએ બરાબર. જો MCQ હોય તો અહીંયા નક્કી કરી શકો છો કે વિધેય એક છે જ. બરાબર. ચાલો, આ વાત થઈ મૌખિક. હવે આપણે લખાણ કરીને સાબિત કરીએ કે વિધેય એક છે. તો એક સાબિત કરવા માટે આપણે શું કીધેલું કે fx1 બરાબર fx2 આપણે લેવાનું અને એના પરથી x1 અને x2 સરખા જેવું આપણે સાબિત કરીશું. બરાબર. ચાલો, તો કોઈ પણ x1 x2 બિલોંગ્સ ટુ n માટે. હવે n તો અહીંયા બંને જગ્યા છે. આ કયો n થયો? તો અહીંયા ક્લેરિફિકેશન આપણે આપીશું, પ્રદેશની વાત છે. કારણ કે સૂત્રમાં જે પણ ઘટક x આપણે લખીએ એ ક્યાંથી આવે? તો કે પ્રદેશમાંથી આવે. એટલે અહીંયા જે મેં nની વાત કરી છે એ કોની વાત છે? પ્રદેશની. બરાબર. કોઈ પણ x1 x2 બિલોંગ્સ ટુ n માટે ધારો કે fx1 અને fx2 સરખા છે. બરાબર. fx1 અને fx2 સરખા એવું મેં ધારી લીધું. તો હવે f સૂત્ર શું કહે છે? જે પણ x હોય એને 2 વડે ગુણવા. તો fx1 શું થઈ જાય? 2x1. fx2 શું થાય? 2x2 થાય. એટલે કે 2x1 બરાબર 2x2. બંને બાજુથી 2 કટ થઈ જાય તો x1 બરાબર x2. એટલે આપણે જુઓ fx1 બરાબર fx2 લીધું અને x1 બરાબર x2 સાબિત થઈ ગયું. માટે વિધેય f એ એક વિધેય છે. ક્લિયર? ચલો, હવે આપણે વ્યાપ્તની સાબિતી આપીએ. તો અહીંયા સાબિતી આપણે 2 રીતે આપી શકીએ છીએ. બરાબર. ના પાડવી હોય તો કોઈ પણ એક ઉદાહરણ આપી દેવાય કે એવો ઘટક બતાવી દો કે જે સહપ્રદેશમાં નથી આવવાનો, અથવા વિસ્તાર સુધી બતાવો, વિસ્તાર એ સહપ્રદેશ એટલો ના થાય તો પણ તમે વ્યાપ્તમાં ના પાડી શકો છો. બરાબર. તો હવે જુઓ, જે પ્રમાણે અહીંયા આપણે ચર્ચા કરી એ પ્રમાણે આપણને ખબર છે આ સૂત્રમાં ગમે તે અંક મૂકીશ, જવાબ મારે કેવો આવવાનો? બેકી જ આવવાનો. બેકી એટલે યુગ્મ. તો જવાબમાં એક પણ અયુગ્મ ઘટક આવવાનો નથી. બરાબર. અને મારે સહપ્રદેશ કયો છે? n છે. હવે સહપ્રદેશમાં 1 2 3 4 5 બધા ઘટકોનો સમાવેશ થાય. બરાબર. પણ સહપ્રદેશમાં જેટલા ઘટકો છે એ બધા ઘટકો જવાબમાં આવશે નહીં. જવાબમાં કોણ આવશે? તો કે 2 આવશે, 4 આવશે, 6 આવશે, 8 આવશે. 1 નહીં આવે, 3 નહીં આવે, 5 નહીં આવે. એક પણ અયુગ્મ ઘટક આવવાનો નથી. તો કોઈ પણ એક ઘટકનું મારે ઉદાહરણ આપી દેવાનું. માનો કે હું 3નું ઉદાહરણ આપું છું. બરાબર. મારે શું કરવાનું? ધારો કે fx બરાબર 3 છે. એટલે હું એમ ધારું છું કે જે fનો જવાબ 3 છે. તો હવે fનો જવાબ 3 ક્યારે આવે? તો fxનું સૂત્ર તો શું છે? 2x છે. fx ક્યારે 3 બને? કે જ્યારે 2x 3 બને. હવે 2x ક્યારે 3 બનશે? કે જ્યારે x એ 3/2 થાય. હવે x તો ક્યાંથી લેવાનો છે આપણે? x ક્યાંથી આવશે? પ્રદેશમાંથી આવશે. પ્રદેશ તો n છે. તો x બરાબર જે 3/2 મારે લેવો પડે એ 3/2 એ ડઝ નોટ બિલોંગ્સ ટુ n. એટલે x બરાબર 3/2 લઈએ તો fx 3 થવાનો. અને x ક્યાંથી હોવો જોઈએ? પ્રદેશમાંથી હોવો જોઈએ. એટલે x 3/2 એ એનમાં સમાવેશ થાય નહીં. બરાબર. તો આના પરથી મારે વાક્ય શું લખવાનું? કે કોઈ પણ x બિલોંગ્સ ટુ n. કયો n? પ્રદેશ. કોઈ પણ x બિલોંગ્સ ટુ n માટે fx ડઝ નોટ ઇક્વલ 3. fનો જવાબ 3 આવવાનો નથી. હવે જો 3 એ જવાબમાં ન આવતો હોય તો 3 ડઝ નોટ બિલોંગ્સ ટુ rf. એટલે કે 3નો સમાવેશ વિસ્તારમાં થવાનો નથી. હવે 3 જો વિસ્તારમાં ન આવતો હોય તો વિસ્તાર એ ક્યારે n જેટલો થઈ શકે નહીં. કેમ nની વાત કરી? કારણ કે આપણે વ્યાપ્તની વાત કરી રહ્યા છે. અને વ્યાપ્ત ક્યારે કહેવાય? વિધેય કે જ્યારે વિધેય એના સહપ્રદેશ જેટલો થાય. અને સહપ્રદેશ કેટલો છે? n છે. એટલે આપણે મારે ખાલી એટલું જ સાબિત કરવાનું કે વિસ્તાર એ n એટલે કે સહપ્રદેશ એટલો નથી. માટે f તે વ્યાપ્ત વિધેય નથી. ક્લિયર? ચલો, પ્રશ્નમાં જેટલી ડિમાન્ડ હતી એ પૂરી થઈ ગઈ, દાખલો પૂરો થઈ ગયો છે. પણ આ વ્યાપ્તની જે મેં સાબિતી આપી એનો બીજો પ્રકાર, એટલે બીજી રીત બતાવું છું કે ખાલી વ્યાપ્તની સાબિતી આપણે બીજી રીતે પણ આપી શકીએ. કઈ રીતે? તો જુઓ, અહીંયા વિધેય f n થી nનું છે, સૂત્ર છે 2x. તો પેલા પ્રદેશમાંથી nમાંથી ઘટક 1 લઈશ તો જવાબ મને 2 મળશે, 2 લઈશ તો 3 મળશે, 4 મળશે, 3 લઈશ તો 6 મળશે. આ પ્રમાણે ચાલ્યા કરશે. તો આ વિધેયનો વિસ્તાર એટલે જવાબોનો ગણ કયો બને? 2, પછી 4, પછી 6. આ પ્રમાણે અનંત સુધી આવવાનો. તો વિસ્તાર આવ્યો 2, 4, 6, જે n બરાબર કહેવાય? ન કહેવાય. એટલે લખીશું વિસ્તાર એ સહપ્રદેશ એટલો નથી. માટે f વ્યાપ્ત નથી. આ શોર્ટમાં પતે.
બરાબર, પણ આ પૂરો કન્સેપ્ટ સમજાવે છે. આ સાબિતી એટલા માટે બતાવી જ્યારે હા પાડવાની હશે ને એટલે વ્યાપક સ્વરૂપમાં જે સાબિતી આપીશું એ આ પ્રમાણે જ ચાલવાની છે, એટલા માટે આ બતાવ્યું. બરાબર, બાકી તમે આ રીતે પણ જવાબ આપી શકો છો કે વિધેય વ્યાપ્ત નથી. અને આ પ્રમાણે જો વિસ્તાર મળી જાય અને સહપ્રદેશ એટલો થઈ જાય તો તમે અહીંયા વ્યાપ્ત છે એવું પણ કહી શકો. ક્લિયર? ચલો પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ઉદાહરણ નંબર 10. સાબિત કર્યું કે વિધેય એફ એનથી એનનું છે. F1 અને F2 બંનેનો જવાબ 1 આપણને આપેલો છે અને બધા જ એક્સ કે જે 2 કરતાં મોટા છે એની માટેનું સૂત્ર આપણને આપ્યું છે fx બરાબર x-1. બરાબર, આ રીતે વિધેય f વ્યાખ્યાયિત છે. બરાબર, એ વિધેય f વ્યાપ્ત છે પરંતુ એક નથી એવું આપણે સાબિત કરવાનું છે. હવે અહીંયા વ્યાપ્તને ના પાડે છે અને એક નથી, વ્યાપ્ત છે, વ્યાપ્ત છે અને એક નથી એવું બતાવવું છે. હવે વિધેય એક નથી એવું તો આપણને સ્પષ્ટ ત્યાં જ ખ્યાલ આવી જાય. જુઓ, એકનો પણ જવાબ 1 આવ્યો, બેનો પણ જવાબ 1 આવ્યો, એટલે જવાબનું પુનરાવર્તન થઈ ગયું એટલે વિધેય એક નથી, એ તો સ્પષ્ટ જ છે. બરાબર, ખાલી વ્યાપ્ત છે એવું આપણે સાબિત કરવાનું રહે છે. ચલો જોઈએ લખાણ કઈ રીતના કરવાનું. ચાલો 10મું ઉદાહરણ. ચાલો ઉદાહરણ 10. એફ એનથી એનનો વિધેય. f(1) f(2) જવાબ સરખા આપેલા છે અને x જ્યારે 2 કરતાં મોટો હોય એવા દરેક x માટેનું સૂત્ર આપણને આપ્યું છે fx બરાબર x-1. બરાબર, ચલો એક એકની સાબિતી આપણે બહુ ઇઝી છે કે ભાઈ ઘટક 1 અને 2 એ બંને સરખા કહેવાય ન કહેવાય. તેમ છતાં પણ f1નો અને f2નો જવાબ કેવો આવ્યો છે? સરખો આવ્યો છે અને કેટલો આવ્યો? 1. બરાબર, ટૂંકમાં ભિન્ન ઘટકો માટે પણ જવાબોનું પુનરાવર્તન થાય છે, માટે વિધેય એક કહેવાશે નહીં અને લખ્યું છે f એક વિધેય નથી. બરાબર, ચલો હવે વ્યાપ્તની સાબિતી આપણે આપીએ. વ્યાપ્તની સાબિતી આપવા માટે આપણે વિસ્તાર શોધી રહ્યા છે. ચલો વિસ્તાર શોધવા શું કરવું પડે? સૂત્રમાં પ્રદેશની બધી જ કિંમતો વારાફરતી મૂકવી પડે. પ્રદેશ આપણો n છે, nનો પહેલો ઘટક 1 મૂક્યો, 1નો જવાબ મારી પાસે 1 રેડી છે. પછી nનો ઘટક બીજો 2 મૂક્યો, એનો જવાબ પણ મારી પાસે 1 રેડી છે. nનો ઘટક ત્રીજો 3 મૂક્યો તો 3 - 1 2 થયા. પછી ઘટક 4 મૂક્યો, 4 - 1 3 થયા. 5 મૂક્યો, 5 - 1 4 થયા. 6 મૂક્યો, 6 - 1 5 થયો. આ પ્રમાણે ઘટકો આગળને આગળ ચાલશે. ખ્યાલ આવી ગયો? તો વિધેય f એનો વિસ્તાર શું થઈ ગયો? તો આપેલા જવાબો આપણે ગણીએ 1 2 3 4 5 આ પ્રમાણે અનંત સુધી. ક્લિયર? તો વિધેયનો વિસ્તાર એ સહપ્રદેશ n જેટલો દેખાય છે. તો વિસ્તાર તે સહપ્રદેશ જેટલો છે, માટે f n વ્યાપ્ત વિધેય છે. ક્લિયર? નેક્સ્ટ જોઈએ ઉદાહરણ 7. એક શાળાના ધોરણ 10ના બધા જ 50 વિદ્યાર્થીઓનો ગણ A છે. ગણ A શું છે? 50 વિદ્યાર્થીઓનો ગણ છે. બરાબર, ધોરણ 10ના. વિધેય f એ આ પ્રમાણે વ્યાખ્યાય છે a થી n. f જે x ઉપર એપ્લાય થાય છે તે સૂત્ર શું કહે છે? વિદ્યાર્થી xનો રોલ નંબર, એટલે જે પણ વિદ્યાર્થી અહીંયા નામ લખીએ આપણે તે વિદ્યાર્થીનો રોલ નંબર એ આપણો જવાબ બને એવું આપણે સૂત્ર કીધું છે. તો સાબિત કરો કે f એક છે પરંતુ વ્યાપ્ત નથી. બરાબર, હવે જો બંને વસ્તુઓ આપણે મૌખિક રીતે સામાન્ય રીતે સમજી શકીએ છીએ. પેલું શું બતાવે છે? વિધેય f એક છે એવું આપણે બતાવવું છે. એકનો અર્થ શું થાય? એક પણ જવાબનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. હવે વિધેયનું સૂત્ર શું છે? રોલ નંબર. તો કોઈ પણ એક ક્લાસમાં ધ્યાન આપજો, ધોરણ xના બધા જ 50 વિદ્યાર્થીઓનો ધોરણ 10ના બધા જ 50 વિદ્યાર્થીઓનો ગણ છે. તો એક ક્લાસમાં કોઈ પણ વિદ્યાર્થીનો રોલ નંબર ક્યારે રિપીટ થાય? ન થાય. તો હું એક વિદ્યાર્થી મૂક્યાનો રોલ નંબર 1 આવ્યો, બીજો એક વિદ્યાર્થી મૂક્યાનો રોલ નંબર 2 આવ્યો, ક્યારે રોલ નંબરનું એટલે કે જવાબનું પુનરાવર્તન થવાનું નથી, માટે વિધેય કેવું કહેવાય? 1. ક્લિયર? હવે વ્યાપ્તની વાત કરીએ તો અહીંયા 50 વિદ્યાર્થીઓ છે એટલે આપણા જવાબ કેટલા થવાના? 1 થી 50. બરાબર, તો અહીંયા સહપ્રદેશ તો n છે, સહપ્રદેશ n અનંત ગણ થયો. તો બધા ઘટકો અહીંયા જવાબ તરીકે આપણને આવવાના નથી જ, માટે વિસ્તાર એ સહપ્રદેશ એટલો થવાનો જ નથી, માટે વિધેય વ્યાપ્ત કહેવાય નહીં. બરાબર, આમ દાખલો ગણ્યા વગર તમે લોજિકલી મૌખિક રીતે પણ જવાબ નક્કી કરી શકો છો. MCQમાં આવા પ્રશ્નો મૂકી શકે તો તમે મૌખિક રીતે પણ જવાબ ડાયરેક્ટ લખી શકો છો કે એક થશે પણ વ્યાપ્ત થશે નહીં. આનું લખાણ કઈ રીતના કરવું એ આપણે જોઈ લઈએ. ચલો ઉદાહરણ 1.7 એટલે પહેલા ચેપ્ટરનું 7મું ઉદાહરણ. એક શાળાના ધોરણ 10ના બધા જ 50 વિદ્યાર્થીઓનો ગણ છે. વિધેય f a થી nનું વિધેય છે. fx બરાબર વિદ્યાર્થી xનો રોલ નંબર દર્શાવે છે. એકની સાબિતી આપણે આપીએ તો એક વર્ગમાં ભિન્ન વિદ્યાર્થીઓના રોલ નંબર કેવા હોય
સમાન થાય નહીં, સમાન તો નથી જ. માટે કોઈ પણ x1 x2 બિલોંગ્સ ટુ એ માટે, એટલે કે x1 અને x2 એ પ્રદેશ એના ઘટકો એટલે કે વિદ્યાર્થીઓ છે. તો જો વિદ્યાર્થીઓ અલગ અલગ વિચારીએ તો એના રોલ નંબર પણ કેવા થાય? અલગ અલગ થાય. એટલે x1 ડઝ નોટ ઇક્વલ x2, દેટ મીન્સ fx1 ડઝ નોટ ઇક્વલ fx2. માટે f કેવું વિધેય કહેવાય? 1 1. ક્લિયર? અને હવે વ્યાપ્તની વાત કરીએ તો ધારો કે વિદ્યાર્થીના રોલ નંબર 1 થી 50 છે, તો કોઈ પણ x બિલોંગ્સ ટુ એ માટે જવાબ તરીકે આપણે 51 આવવાનો. 51 શક્ય જ નથી, કારણ કે વિદ્યાર્થીઓના રોલ નંબર કેટલાથી કેટલા સુધી વિચાર્યા આપણે? 1 થી 50 વિચાર્યા. તો જવાબ તરીકે 51 તો ક્યારેય આવવાનો નથી. એટલે કે 51નો સમાવેશ વિધેયના વિસ્તારમાં RFમાં થવાનો નથી. હવે જો 51 RFમાં ના હોય તો RF એ n જેટલો થાય નહીં, જ્યાં n એ સહપ્રદેશ છે. એટલે વિધેયનો વિસ્તાર સહપ્રદેશ જેટલો થતો નથી. માટે f એ સહપ્રદેશ n માં વ્યાપ્ત થાય નહીં. ક્લિયર? આમ વિધેય f 1 1 છે પણ વ્યાપ્ત નથી. ક્લિયર? તો હવે વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.